નમસ્કાર દર્શક મિત્રો, છઠ પૂજા જે બિહારનો તહેવાર છે જેની આજે આમ તો દેશભરમાં ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં છઠ પૂજામાં ભાગ લઈ અને ગુજરાતની જનતાને શુભકામના પાઠવી છે. લાભ પંચમ પછીનો આ દિવસ પણ શુભ મનાય છે. ત્યારે આવા પાવન દિવસે આપનું સ્વાગત છે GTPL જૂનાગઢ ન્યૂઝમાં. જોઈએ આજના મુખ્ય સમાચાર. કાર્તક માસના કમોસમી વરસાદે ગિરનારની લીલી પરિક્રમા ઉપર સંકટ ઊભું કર્યું. કલેક્ટરે કર્યું પથ નિરીક્ષણ અને આયોજન, આમ છતાં તંત્રની થશે કસોટી. નવા વર્ષે ઠાકોરજીને 56 ભોગ અન્નકૂટ ધરાવી ઘરમાં પણ ધન ધાન્ય ભરપૂર રહે તેવી પ્રાર્થના કરતા ભાવિકજનો. ગોરખનાથ ટૂંકના વિવાદ બાદ પોલીસે કરેલી કામગીરી બદલ સાધુ સમાજ દ્વારા પોલીસ કર્મીઓનું કરાયું બહુમાન. ગિરનાર ઉપર CCTV કેમેરા લગાવવા 25 લાખનું અનુદાન જાહેર કરતા નમ્રમુનિ મહારાજ. અને કાલે વીરપુર સહિત સૌરાષ્ટ્રમાં ગુંજશે જય જલિયાણનો નાદ. જલારામ બાપાની 226મી જન્મ જયંતિની રઘુવંશી સમાજ કરશે ઉજવણી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી રવિવાર અને 2 નવેમ્બરથી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. ત્યારે હાલ ચાલી રહેલા કમોસમી વરસાદે તંત્રની કસોટી કરવાનું નક્કી કર્યું છે. વરસાદ આ ગિરનારની લીલી પરિક્રમામાં વિલન બને તેવી પૂરેપૂરી સંભાવના છે અને વહીવટી તંત્ર પણ અત્યારે પરિક્રમાના આયોજનમાં સજ્જ બન્યું છે.
દિવાળીના દિવસોમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ વન વિભાગના અધિકારીઓ સાથે ગિરનારની પરિક્રમાના માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. લાઇટ, પાણી અને આરોગ્ય તેમજ ઉતારા સહિતની સુવિધા અંગે જિલ્લા કલેક્ટરે સ્થળ ઉપર જ જઈ અને જરૂરી સૂચનો કર્યા હતા. તો તબક્કાવાર કલેક્ટર કચેરીના સભાખંડમાં પણ મીટિંગનો દોર શરૂ થયો છે. પરિક્રમાના રૂટ ઉપર 11 જેટલા કામચલાઉ દવાખાના કાર્યરત કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. આ બધાની વચ્ચે વરસાદ ક્યારે અટકશે અને ગિરનાર પરિક્રમાનો રસ્તો સારો રહેશે કે કેમ તેની અટકળ પણ શરૂ થઈ છે. જૂનાગઢ શહેર સહિત ભક્તજનોમાં પણ આ બાબતે ગણગણાટ વ્યાપ્યો છે. એક સૂર એવો મળે છે કે ગુરુવાર કે શુક્રવાર સુધી રાહ જોવામાં આવશે અને ત્યારબાદ તંત્ર અંતિમ નિર્ણય લેશે. નવા વર્ષના પ્રારંભે વિવિધ દેવાલયોમાં ભગવાનને ભોગ ધરવાનો એટલે કે અન્નકોટ ધરાવવાનો આપણે ત્યાં રિવાજ છે, જે પરંપરા આ વર્ષે પણ ઉજળી બની છે. ખાસ કરીને ઠાકોરજીના ચરણમાં 56 ભોગ ધરાવીને ભાવિકજનો વર્ષ દરમિયાન પોતાના ઘરમાં પણ કોઠી અને ધનધાન્ય ભરપૂર રહે તેવી પ્રાર્થના કરતા હોય છે. સુખનાથ ચોકમાં આવેલ સુપ્રસિદ્ધ નરસિંહ મહેતાના ચોરા ખાતે નવા વર્ષના પ્રથમ રવિવારે ચોરા ટ્રસ્ટ તરફથી અન્નકોટ દર્શન યોજાય છે. આ વખતે પણ રવિવારે બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી દામોદરરાયજીના ચરણોમાં 56 ભોગ ધરાવીને સેવક પરિવાર દ્વારા ઠાકોરજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. મુખિયાજી જીત પુરોહિતે કહ્યું કે નવા વર્ષે ભગવાનને આ પ્રકારે ભોગ ધરાવવાથી લોકોના ઘરમાં પણ આખું વર્ષ ધન ધાન્ય અનાજ ભરપૂર રહે છે. તો બીજી તરફ ખેડૂતો પણ પોતાના ખેતરમાં જે પાક ઉત્પાદિત થાય છે, જે સૌ પ્રથમ ભગવાનને ચરણે ધરે છે, જેથી તેઓનું પણ કૃષિ ઉત્પાદન સારું રહે, આવી ધાર્મિક માન્યતાથી દર વર્ષે અન્નકોટ દર્શન યોજાય છે. નરસિંહ મહેતા ચોરા સમિતિના પ્રમુખ ધવલભાઈ વસાવડાના માર્ગદર્શન નીચે મુખિયાજી પરિવાર અને સેવકગણ દ્વારા અન્નકોટની તૈયારી કરવામાં આવી હતી ને સરવાળે દામોદરરાયજીને અન્નકોટ દર્શન કરાયા હતા. ઉત્તર ભક્તિ પદાર્થ મોઢું બ્રહ્મલોકમાં નાહીને એવી દિવ્ય રચના આપનાર નરસિંહ મહેતા કે આજે નરસિંહ મહેતાના ચોરામાં નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા એમના નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદરરાયને આજે દિવાળી પછીના પહેલા રવિવાર એટલે કે આજે લાભ પાંચમના દિવસે અન્નકૂટ એટલે કે 56 ભોગ મનોરથનું આયોજન કરેલ છે. વચ્ચે મુખ્ય સ્વરૂપ બિરાજે છે ભગવાન દામોદરરાયનું. નરસિંહ મહેતાના આરાધ્ય દેવ છે ભગવાન દામોદર, કે જેમની સેવા નરસિંહ મહેતા પોતે કરતા અને એ જ ભગવાન દામોદર જ્યાં તમે આજે આવેલા છો, એક જગ્યામાં ભગવાન પોતે અહીંયા 52 વખત આવી નરસિંહ મહેતાના સાંસારિક વ્યવહારિક જીવનના 52 કામ આ ભગવાન દામોદરાય આ જગ્યામાંથી પૂરા કર્યા. એ આ મુખ્ય ઘર અને મુખ્ય મંદિર એ નવા વર્ષની શરૂઆતમાં ભગવાનને આજે 56 ભોગ ધરેલા છે. તો આપણે પણ ભગવાન દામોદરને પ્રાર્થના કરીએ કે જેવા નરસિંહ મહેતાના કામ તમે કર્યા એવા અમારા પણ આ ભૂમિમાંથી સાક્ષાત સર્વ રીતે આપ પૂરા કરો. અને બહાર જે મુખ્ય ચોરો છે એ જ ચોરામાં નરસિંહ મહેતા સાથે સ્વયં ભગવાન ત્યાં રાસ રહીમાં હતા. એ આ મુખ્ય જગ્યા છે અને આ એના મુખ્ય ઘર અને મુખ્ય મંદિર. જેવા નરસિંહ મહેતાના કામ પૂરા થયા આપણા પણ ભગવાન ચોક્કસ પૂરા કરે. જય દ્વારકાધીશ અને જય રણછોડ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ. એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર. ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. 4 ઓક્ટોબરના રોજ ગિરનારના 6000 પગથિયે આવેલ ગુરુ ગોરખનાથની ટૂંકમાં ભાંગફોડ કરવાની ઘટના ઘટી હતી. લગભગ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર આ ઘટના અંગે સરકાર પણ એલર્ટ બની હતી ને પોલીસે 3 દિવસની સુંદર કામગીરી બાદ આ ટૂંક સાથે જોડાયેલા પૂજારી અને પગારદાર કેમેરામેનને ઝડપી લીધા હતા. પોલીસની આ સુંદર કામગીરીને બિરદાવવા માટે તાજેતરમાં ગૌરક્ષા આશ્રમ ખાતે પોલીસ અધિકારીને પોલીસ કર્મીઓનું સન્માન કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. મહંત શેરનાથ બાપુ તેમજ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જે લોકોએ ગૌરક્ષા ટૂંક સુધી સીસીટીવી કેમેરા ચેક કરવા, મુસાફરોની પૂછપરછ કરવી, વિવિધ ધર્મશાળાને આશ્રમોમાં તપાસ કરવી અને અન્ય આનુષાંગિક ઝીણવટભરી તપાસ કરી હતી તે તમામ પોલીસ કર્મચારીઓનું સંતગણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાબ્દિક રીતે તમામ પોલીસ પરિવારનું નૈતિક બળ વધારતા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજે કહ્યું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ગિરનાર ઉપર
ઠેક ઠેકાણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવવાનું જે આયોજન છે, જેના ભાગરૂપે 25 લાખ રૂપિયાનું અનુદાન પારસધામ ગિરનાર એટલે કે નમ્રમુનિ મહારાજ તરફથી જાહેર કરવામાં આવ્યું હતું. એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન નીચે પોલીસે જે કામ કરી, જેનો સંપૂર્ણ શ્રેય રેન્જ આઈજી નિલેશ જાજડિયાને આપવામાં આવ્યો હતો. એનું પોલીસ ડિપાર્ટમેન્ટે જે શ્રેષ્ઠ રીતે નિરાકરણ કર્યું અને ત્યાર પછી આખા ગિરનારની અંદરમાં સીસીટીવી લગાવવાનું જે આયોજન કર્યું છે, એની માટે આજે અમે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટની અનુમોદના કરવા, એમનું સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા સર્વ સંતો. મને લાગે છે કે ગિરનારની અંદરમાં સીસીટીવીના આયોજનથી અનેક પ્રકારના દૂષણો સમાપ્ત થઈ જશે અને અનેક પ્રકારની સુવિધાઓ સચવાઈ શકશે. ડિપાર્ટમેન્ટ પણ બહુ પીસફુલી પોતાનું વર્ક કરી શકશે અને આવા કાર્યમાં સમગ્ર જૈન સમાજ તરફથી પણ અમે અમારો સહયોગ જાહેર કર્યો છે. પારસધામ, આણજી કલ્યાણજીની પેઢી અને અન્ય સંસ્થાઓ તરફથી 25 લાખ રૂપિયા અર્પણ કરવા માટે ભાવ વ્યક્ત કરેલો છે. સનાતન ધર્મમાં ભૂખ્યાને રોટલો આપવાનો મંત્ર ગુંજતો કરનાર જય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ આવતીકાલે કારતક સુદ સાતમને દિવસે ઉજવવામાં આવશે. વીરપુર ખાતે ગઈકાલથી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ઘર ઘરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે, રંગોળીઓ કાઢવામાં આવી છે અને જલારામ બાપાના જીવન કવન આધારિત ફ્લોટ્સ પણ વીરપુરની બજારમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી પદયાત્રીઓ હાલ વીરપુર ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે આવતીકાલે વીરપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જય જલિયાણનો નાદ ગુંજશે. જૂનાગઢમાં પણ જલારામ જયંતિ નિમિત્તે બપોરથી શોભાયાત્રા, હવેલી ગલ્લી સ્થિત જલારામ મંદિરે અન્નકૂટ દર્શન તેમજ સવારે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી સમાજનું નાત જમણનું આયોજન કરવામાં આવ્યું છે. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન નીચે હાલ વરસાદી માહોલમાં મહાપ્રસાદ કેવી રીતે સંપન્ન થાય તેનું સૂક્ષ્મ આયોજન કાર્યકરો દ્વારા હાથ ધરાયું છે. તો ઠેક ઠેકાણે જલારામ બાપાની કુટીર ઊભી કરીને રાહદારી તેમજ ભાવિકજનોને છૂટી બુંદી અને સેવ ગાંઠિયાનો પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે. આમ જલારામ બાપાના પ્રિય એવા કઢી, ખીચડી, સેવ બુંદી અને ગાંઠિયા સહિતના પ્રસાદના વિતરણ માટે જૂનાગઢ શહેર પણ સજ્જ બન્યું છે. બીજી તરફ જલારામ જયંતિ નિમિત્તે હવેલી ગલ્લીમાં આવેલ જલારામ મંદિર ખાતે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષથી ચીમનભાઈ રૂપારેલિયા પરિવાર દ્વારા અન્નકૂટની સામગ્રી 2 દિવસ પહેલા તૈયાર કરવામાં આવે છે અને કારતક સુદ સાતમને દિવસે મંદિરમાં અન્નકૂટ ગોઠવવામાં આવે છે. હાલ ચીમનભાઈ રૂપારેલિયાના નિવાસ સ્થાને તેમના પરિવારજનો અન્નકૂટ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. તેમાં ખાસ કરીને ભોજનની તમામ સામગ્રી અને કોઈ પણ વસ્તુ રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વરસાદને કારણે પ્લાસ્ટિકમાં પેકિંગ કરીને આ અન્નકૂટ હવેલી ગલ્લી સુધી લઈ જવામાં આવશે, જ્યાં સવારે 10 કલાકે અન્નકૂટ ગોઠવીને જલારામ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દિવાળી પછી છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં કમોસમી માવઠાએ ખેડૂતોની હાલત દયનીય કરી દીધી છે. એક તરફ શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે, બીજી તરફ ખેતરોમાં પાક લહેરાઈ રહ્યા છે. આવી જ સ્થિતિમાં વરસાદ વરસી જતાં ખેતરોમાં પાણી ભરાયા છે. જૂનાગઢમાં તો હજુ ઓછો વરસાદ છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં 6 થી 7 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો અત્યારે તળાવમાં પરિવર્તિત થઈ ગયા છે. આ સ્થિતિમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને યોગ્ય વળતર આપવા માટેની માગણી કરી છે. છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોના પાક જેવા કે સોયાબીન છે, મગફળી છે, એ પાકને ખૂબ જ નુકસાન ગયું છે. અમુક ખેડૂતોએ પાક પોતાનો લણી લીધો હતો અને ખેતરમાં પણ પડ્યો હતો અને માંડવીના પાથરા પણ ખેતરમાં હતા. એ દરમિયાન કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે. ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન ગયું છે. એના માટે અમે સરકારમાં મેં આજે લેટર લખ્યો છે કે ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય મળવી જોઈએ અને 1-2 દિવસમાં અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ વહેલામાં વહેલી તકે સહાય આપે એવી અમે રજૂઆત કરવાના છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પલટાયેલા હવામાન અને કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સાંજે ડિઝાસ્ટર ઓફિસની મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે જે તે જિલ્લાની વિગત મેળવી હતી અને સમીક્ષા પણ કરી હતી. બીજી તરફ મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લાના પ્રભારીઓને અને મંત્રીશ્રીઓને ઓફિસમાં બેઠા ન રહેતા ફિલ્ડમાં જઈ અને યોગ્ય સર્વે કરવા તેમજ ખેડૂતોની સ્થિતિ જાણવા પણ આદેશ કર્યા છે. જેના ભાગરૂપે અત્યારે મંત્રીઓ કયા જિલ્લામાં કેવી રીતે નુકસાની થઈ છે, ક્યાં પાકને કેટલું નુકસાન થયું છે તેનો અભ્યાસ કરવા માટે સંબંધિત જિલ્લાની મુલાકાત લેવા રવાના થયા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. વિસાવદર તાલુકાના સરસઈ સંત રોહિદાસ આશ્રમમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આશ્રમને અડચણ કરનાર ગ્રામજનો સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સંત રવિદાસ આશ્રમ ખાતે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી અને આગેવાનોની એક બેઠક મળી હતી, જેમાં સંસ્થાના કાર્યકર્તાઓ અને રાજકીય તેમજ ધાર્મિક કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેસતા વર્ષને દિવસે ગામના અમુક ગ્રામજનો અને અગ્રણીઓ આગેવાનો દ્વારા સંત રોહિદાસ આશ્રમની અંદર પ્રવેશ કરીને આશરે 650 વર્ષ જૂના આશ્રમની અંદરનું બાંધકામ તોડી ગામના લોકો દ્વારા ત્યાં ઘાસ ગોડાઉન બનાવવા માટેના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢીને અનુસૂચિત જાતિ સમાજની અંદર લોકોમાં રોષ વ્યાપ્યો હતો અને લોકોએ એકત્રિત થઈ આ અંગે યોગ્ય કરવા માટેની રજૂઆત કરી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે પણ સારી કામગીરી કરી હતી. અમારા રિપોર્ટર શ્યામ ચાવડા જણાવે છે કે અનુસૂચિત જાતિના આગેવાનોએ આ ભાંગફોડ અને ગેરકાયદેસર જે ગોડાઉન બનાવવામાં આવ્યું છે તેની સખત શબ્દોમાં આલોચના કરી હતી. જય ભીમ, નમો બુદ્ધાય મિત્રો. હું દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા. આજરોજ આપણે સરસઈ ગામે આપણા સમાજના આગેવાનો યુવાનો સાથે મિટિંગ કરી છે. સરસઈની આપણી જે જગ્યા છે સંત રોહિદાસની જગ્યા છે અને સંત રોહિદાસ છે એ આપણા ભારત વર્ષના કબીર અને રોહિદાસ એ 2 મહાન સંતો છે. એ પૈકીના એક સંત છે. મેવાડની રાણી મીરાને જ્યારે ગુરુ ધારણ કરવા હતા ત્યારે મેવાડની રાણી મીરાએ રોહિદાસને પોતાના ગુરુ ધારણ કર્યા. એવા પ્રતાપી સંતની ભૂમિ ઉપર, પ્રતાપી સંતની જગ્યા ઉપર અમુક અસામાજિક તત્વો, નામદાર મામલતદાર સાહેબ વિસાવદરનો જે હુકમ છે કે આ જગ્યાએ યથાવત સ્થિતિ જાળવી રાખવી, એ હુકમનો અનાદર કરી અને જગ્યાની અંદર વિખવાદ ઊભો કરી રહ્યા છે. એ બાબતે મિટિંગ કરી છે. સોમવારે આપણે કલેક્ટરને મળવાનું છે. કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી છે, તમામ અધિકારીઓ પોઝિટિવ છે.
તમે સાચા છો તો અમે તમારી સાથે છીએ, પણ અમુક અસામાજિક તત્વો પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે, આખી જગ્યાને બદનામ કરવા માટે, આખી જગ્યાને પોતાના કબજામાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બાબત ખૂબ જ દુઃખદ છે. એટલે આજે અમે 200-300 આગેવાનો મળ્યા છીએ અને આવનારા ભવિષ્યમાં આ બાબતે જો ઉકેલ નહીં આવે વ્યવસ્થિત, તો આવનારા ભવિષ્યમાં જિલ્લા દલિત સમાજ તરફથી અને ગુજરાતના તમામ દલિતો તરફથી જે કાર્યવાહી કરવાની થશે એ બધી કરશું. સંમેલન કરવાનું થાય સંમેલન કરશું, ધરણા કરશું, આંદોલન કરશું. પણ જ્યાં સુધી રોહિદાસ બાપાની જગ્યાની અંદર અસામાજિક તત્વો અને પોતાની જાતને કંઈક સમજતા લોકો આ જગ્યાનો પીછો નહીં છોડે ત્યાં સુધી અમે લડાઈ ચાલુ રાખશું. ક્રિકેટ. આવતીકાલથી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 શ્રેણીની પ્રથમ T20 રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગ્યાથી આ મેચનું પ્રસારણ નિહાળી શકાશે. ઉલ્લેખનીય છે કે વન ડેની શૃંખલામાં ભારતનો 2-1થી પરાજય થયો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ફોર્મમાં આવ્યા, પરંતુ T20માં આ ખેલાડીઓ ન હોવાને કારણે સૂર્યકુમાર યાદવ ઉપર ટીમની જવાબદારી આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે વન ડે પછી T20માં ટીમ ઇન્ડિયાનું પરફોર્મન્સ કેવું રહે છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નમસ્કાર.